મિત્રો મહાદેવ જય માતાજી। તમારા વિડીયોમાં તમારું સ્વાગત છે। અને અત્યારે આપણે સવારથી આખા દિવસનો આપણે વિડીયો બનાવવાનો છે। ઘરે શું કરીએ છીએ, આખો દિવસ કામ અને કઈ બાજુ જાય છે, બરાબર? એટલે આખા દિવસમાં બનાવવાનો છે। એ આવો દીકું તો અત્યારમાં તો જો બધાને હર હર મહાદેવ, ગુડ મોર્નિંગ। તો જો દીવાબત્તી કરે છે મસ્ત મજાની અત્યારે। અને જો મસ્ત આપણે ફળિયામાં મહાદેવ છે અને દીવાબત્તી કરી છે, તમને હું બતાવું, તમે બધા દર્શન કરો, બહુ મજા આવશે મહાદેવના દર્શન કરીને સવારમાં। આ દીકુ આવું બેટા, જો અત્યારમાં કે મહાદેવની પૂજા કરી છે બાઈ અમારે ફળિયામાં। અહીંયા છે ને નાનો ઓટો બનાવ્યો છે બાઈ અને શિવલિંગ ત્રેય છે અને જો દીવાબત્તી કરે અત્યારમાં સવારમાં, એટલી મસ્ત। જો પરેશ સૌ અત્યારમાં અહીંયા તો ક્યાંય જવાનું ન હોય, દીવાબત્તી કરે છે। જો હિંચકા ખાય છે પરેશજી અત્યારમાં, બધા મીઠા છે। 2 દિવસ થયા લગ્નમાં, એટલે બધા બહુ થોડા મોડા મીઠા છે। જો હજી પથારી લે છે ગોદડા કામ તો બધું બાકી છે। મોડા મીઠા તો જો ગાડી આ મુકાય એમ પછી ઉપર હું મેલ દે, ખબર હે? હા, મુકાઈ જાય તો મૂકી દઉં, મુકાય તો ભલે, ના મુકાય તો મૂકી દે તો સાસુ હું મૂકી દઈશ। મુકાઈ ગયું એમ છે તે એટલું તો થાય ને બસ। અત્યારમાં ઉંબર પૂંજે લક્ષ્મી નારાયણ। आनंद कुंपति दाधार सिद्धि नाथन लखले ज्वाला गौरी पुत्र प्रथम बेला पूजा तुम्हारी मंगल मुक्ति वाला शंकर हमारा शुभ काम करना गजानन हमारा शंकर हर जो हमारा शुभ काम कराए लखनाथन लखले जो आप दे गजानन कुंपति दादा। हर हर महादेव कही जो बाबू, हर हर महादेव, हर हर महादेव, हर हर महादेव। जो बाई भाखरी करी से मस्त मजानी, બધા ભાખરી ખાવા બેસી ગયા છે। હું કસરું કાઢતી હતી, મારી આગળ ભાખરી જ ખાવાની છે। જો બાનાથની ભાખરી ખાઈ લે એટલે કામ કરવાની મજા આવી છે। જો મસ્તની ભાખરી બનાવી છે, મોણ બોળ નાખી ખાબા નાસ્તો થઈ ગયો છે, ભાખરી ખવાઈ ગઈ છે। હવે કાઢવાનું છે કસરું, તો જો કસરું કાઢી છે। ભાખરી ખાઈ લીધી અને એક પપૈયું છે ને પાકી ગયું છે। કરે છે બેસે, હા તે લઈ લ્યો તો જો પર સેડા છે નિહાણીએથી સીડી મૂકી છે અને હા હા નો ભાંડી તાઈ નિહાણી હાલી છે ને જો કરે પાકી ગયું છે। વાહ જો પપૈયું છે સરસ, લાવો આવી જાય ખમો ઉભર એક આ બીજું ઉતાર્યું છે પણ આ થોડુંક મને એવું લાગે છે કાચું હોય એવું। કેટલા પપૈયા છે આપણે દિવાળી ઉપર આવ્યા હતા ને ત્યારે અહીં સુધી આ નીચેનું દેખાય ત્યાં સુધી હતા, તો ઉપર હજી આવવા મળ્યું। પરસ ઉતરી ગયા, એક પાકલ છે એક કાચું છે, 2 પપૈયા છે। ચલો ખાઈ ચાલો બધા પપૈયા ખાવા। પપૈયા પણ એક પણ બીયું નથી હો, પપૈયામાં ખબર ને બીયા બહુ હોય પણ જો આમાં એક પણ બીયું નથી, તમે જોઈ શકો છો। જો આવા પપૈયા છે અમારી વાડામાં વાવેલા। રસોઈ બનાવે છે અમારા મમ્મી। નિત્ય અમને રમે છે, યુવિન બે ભાઈ, એ બે ભાઈ રમે છે। લે લગનમાં જવાનું નીતિનભાઈ, આ યુવિનભાઈ બેઠા છે। કપડા ધોવે છે અહીંયા।
કપડાં ધોવે છે. કપડા જો આ ઉપર એટલા ધોયા આખી દોરી છે. હા જો ઉપર કપડા ધોતું પાણી આવે છે તો ધોઈ નાખું ફટાફટ. છે કેવા. ઉપર એટલા ધોયા છે તો આખી દોરી ભરાઈ ગઈ છે. હા હા બહુ ઝાઝા ધોયા. પાણી આવે છે ટામેટી ધોવાઈ જાય ને ફટાફટ થોડાક રાખી બસ બરાબર. કપડા ધોઈ જાય. આ રસોઈ કરે હું ધોઉં કપડા. બપોરે જમી લીધું, કપડાં ધોઈને અમે ઘડીક આરામ કર્યો, સુઈ ગયા હતા. હવે પીવાનો છે ચા. ઉઠા એટલે ચા પી લઈએ. હાલે તારે સાદું જ પીવું હોય તો નિત્યમ પીવાનું છે ચા. ચા બનાવી નાખી હતી. ઉઠા ત્યાં ચા પી લઈએ હવે. ચાલો બધા રૂંઢાનો ચા પીવા. જો એટલા બધા કપડા બાને દીધા બેઠા બેઠા બધા હકેલ છે. આપણે કશું રૂંઢાનું કામ અને નિત્ય છે બાને વાતું કરે છે એવી. હાલ હવે ઉભો થા 4 વાગ્યા. ચલ ચલ એ હું કહે છે આ સકડી નાની એવી હું જોતું નિત્યમ ને પપૈયું એક તો ખાધું આપણે સવારમાં. જો બા નણંદનો ફોન આવ્યો મારા તો વાત કરે છે એના છોકરી સાથે. નિત્યમને ખાવું પપૈયું પણ કાસું છે પપૈયું એમ થોડું સુધારે. તું કાસું જ નીકળવાનું છે જો છે ને થોડુંક કાસું છે. આ બાજુનું દે હાલ. એના ભાગમાં કાસું છે. આ બાજુ દે. આવજો પીળું હોય ને ઉપર આમ દઉં ને ઈ રેવા દે. આ દે. આ હાવ પીળું આમ જોઈ લે પેલા આ સાઈડ થી આશીર કાઢી. સાદી સવારના નાવાનો વારો કે આવ્યો ને તો કપડાં ને એવું બધું બહુ ઝાઝું હતું તો 4:30 વારો આવ્યો નાવાનો. નાઈ ધોઈને તૈયાર થઈ 6 વાગ્યા. આવે રસોઈનો ટાઈમ થઈ જશે. સેવડો ખાવશે લાવવાનો. બેઠા બેઠા સેવડા સરસ. હા ગાંઠિયા છે ગાંઠિયા. જો બેઠા છે થોડીક વાર. હવે આપણે રસોઈ કરશું. કેટલા વાગે 5:30 એવું થઈ ગયા છે. આવવાનું થયું 6 વાગ્યામાં આવશે કોશ. હું કરીશ રસોઈ કરું છું. 6 વાગી ગયા છે. આમાં ખીચડી મૂકી છે અને આમાં શું કરવાનું ખબર સેવનું શાક સાઈસમાં બનાવવાનું છે. પેલા થરથર કાઢવાનું છે તો ખાઈ લઈએ. પેલા થરથર નાખવાનું છે. ભૂખ નથી લાગી ને? ભૂખ લાગીશ પછી છોકરાઓને લાગીશ. શું કરી ભાખરી કરી કે રોટલી? રોટલી કરવાની છે. રોટલી કરવી પડશે. શાક કરવો પડશે. બરાબર. રસોઈ કરી નાખી. ખીચડી કરી નાખી છે. પછી જો સાસમાં સેવનું શાક બનાવ્યું છે અને આમાં કરી છે આપણે ખીચડી દેખાય છે ને. અને જો ફરફરે કરી છે. રોટલી લોટ બાંધી દીધો છે. બાજુ આ બધી કરે છે. આપણે થોડાક પગે લાગતા આવી. હાલા નિત્યમ ભાઈ પરેશ હું ખાવાનું ગોતો. પરેશને તો બહુ ભૂખ લાગે. હો બહુ ભૂખ લાગે. મને નહીં. મેં કીધું તમને કાંઈ નક્કી ન કહેવાય. કાંઈ તો છોકરાને હારે તમારે ચાલુ જ ભોજન ગાંઠિયા નાખી. જો બાદી આ બધી કરે ચાલો. મહાદેવ મહાદેવ સાંજની દી આ બધી છે. પછી આપણે રોટલી કરશું. ઓછું ઓલે હવે સ્લાઇટ ઓલી છે ને આ ઘી. જો દેખાડું બા દીવાબત્તી કરે છે. મહાદેવના દર્શન કરો. સાંજના દીવાબત્તી કરે છે. જો નવડાવી મહાદેવને. પવન કેવો છે કા ઠંડો ઠંડો.
મસ્ત પવન છે. રાધે કૃષ્ણ ભગવાન. તો જો આપણે જમી લીધું અને હવે 10:30 થઈ ગયા છે સુવાની તૈયારી. તો ચાલો મારો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ અને લાઈક કરવાનું ભૂલતા નહીં. નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. બધાને ગુડ નાઇટ. હર મહાદેવ. જય માતાજી.